ધીરક એજ્યુકેશનલ ક્લાસીસ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આ વિડીયોને જરૂરથી અંત સુધી જોજો। અકબર બિરબલની ખૂબ જ મજેદાર વાર્તા બ્રાહ્મણનું સ્વપ્ન। એક બ્રાહ્મણ અને એક દરબાર મિત્ર હતા। બ્રાહ્મણ બિચારો ગરીબ અને ભોળો હતો, જ્યારે દરબાર ઘણો લુચ્ચો હતો। એક દિવસ બ્રાહ્મણને રાત્રે નિંદ્રામાં સપનું આવ્યું। સપનામાં એણે પોતાના મિત્ર પાસેથી 200 રૂપિયા ઉછીના લીધા। સવારે જ્યારે આંખ ખુલી તો સ્વપ્નનું સારું કે ખરાબ ફળ જાણવાની એને ઈચ્છા થઈ, તો એણે પોતાના બધા મિત્રોને સ્વપ્નની વાત કરી। ફેલાતી આ વાત દરબારના કાને આવી કે સ્વપ્નમાં બ્રાહ્મણે એની પાસેથી 200 રૂપિયા લીધા છે। દરબાર તો ઘણો સ્વાર્થી અને લાલચુ હતો। એણે વિચાર્યું કે ગમે તેમ કરીને બ્રાહ્મણ પાસેથી 200 રૂપિયા પડાવવા, આવો લાગ ફરી નહીં મળે। એ તો પહોંચી ગયો ભલા ભોળા બ્રાહ્મણ પાસે। એને કહેવા લાગ્યો, તે મારી પાસેથી જે 200 રૂપિયા ઉછીના લીધા છે એની મારે આજે જરૂર પડી છે, માટે મને 200 રૂપિયા આપી દે। ગરીબ બ્રાહ્મણ પહેલાં તો વિચાર્યું કે મિત્ર મસ્કરી કરી રહ્યો છે, પણ દરબાર તો બરડા પાડવા લાગ્યો, મારામારી કરવા લાગ્યો। પૈસા ન મળે તો મારીને હાડકાં ભાંગી નાખવાની ધમકી આપવા લાગ્યો। ત્યારે બ્રાહ્મણ ગભરાયો, એની જીભ તાળવે ચોંટી ગઈ। બિચારો બ્રાહ્મણ આખો દિવસ ઘેર ચપટી લોટ માંગતો, ત્યારે માંડ પેટ ભરાતું। ઘરમાં એક પૈસોય ન હતો। 200 રૂપિયા લાવવા ક્યાંથી? વળી દરબાર માથે ભાર હતો, એટલે ભયના કારણે એ સામો જવાબ પણ આપી શકતો ન હતો। દરબારને ખાતરી થઈ ગઈ કે બ્રાહ્મણ ડરી ગયો છે, ડરીને પૈસા જરૂર આપી દેશે, પણ બ્રાહ્મણ પાસે હોય તો આપે ને। દરબાર તો કાલે આવીશ, પૈસા તૈયાર રાખજે એમ કહીને ચાલતો થયો। જતાં કહી ગયો કે હું તારી પાસેથી પૈસા જરૂર વસૂલ કરીશ। સાક્ષી તરીકે બધા મિત્રોને અને પડોશીઓને હાજર કરીશ, જેમની સામે તે રોકડા રૂપિયા લીધા છે। બ્રાહ્મણના તો મોતિયા મરી ગયા, પણ બિચારો શું કરે? ભગવાન પર ભરોસો રાખીને એ તો માળા ફેરવવા લાગ્યો। બીજા દિવસે દરબારે તો બ્રાહ્મણ ઉછીના લીધેલા પૈસા પાછા નથી આપતો એવો આરોપ મૂકી દાવો કર્યો। બંને ન્યાયાધીશ પાસે ગયા। ન્યાયાધીશે ધ્યાનથી બંનેની વાત સાંભળી, પણ કોઈ ફેંસલો ન કરી શક્યા, કારણ કે બ્રાહ્મણ જાતે સ્વીકાર કરતો હતો કે સ્વપ્નમાં એણે 200 રૂપિયા ઉછીના લીધા છે। ખૂબ વિચાર કરીને ન્યાયાધીશે આ મામલા બાદશાહ પાસે મોકલી દીધો। દરબાર હળાહળ દગાબાજી કરી રહ્યો છે એ જાણવા છતાં બાદશાહે આ મામલા પર ખૂબ ધ્યાન આપ્યું, પણ લાચાર થઈને બિરબલને બોલાવ્યો। મામલાનો ઉકેલ લાવી શકાય એવી કોઈ યુક્તિ ન સૂજી, એટલે કે બધી વાત કરી અને સાફ કરી દીધું કે આ દગાબાજ દરબાર ભોળા અને બ્રાહ્મણને ઠગી લેવા ઈચ્છે છે, માટે આ મામલાનો એવો ન્યાય આપ કે દૂધ અને પાણી અલગ થઈ જાય। બિરબલે તો તરત જ એક વિશાળ અરીસો મંગાવ્યો અને 200 રૂપિયા એવી હોશિયારીથી ગોઠવ્યા કે અરીસામાં રૂપિયાનું પ્રતિબિંબ દેખાય। પછી દરબારને કહ્યું, તારા 200 રૂપિયા લઈ લે। દરબાર તો એકદમ ચકિત થઈ જતા બોલ્યો કે એ રૂપિયા હું લઉં કેવી રીતે? એ તો રૂપિયાની ફક્ત છાયા છે। મોકો મળતા જ બિરબલ બોલી ઉઠ્યો, બ્રાહ્મણે પણ સ્વપ્નમાં તારી પાસેથી રૂપિયા લીધા હતા, એ પણ છાયા હતી, તો પછી તું અસલી રૂપિયા શાનો માંગે છે? દરબારની ગરદન ઝૂકી ગઈ। કંઈ જવાબ ન સૂઝતા એ લાચાર થઈને ખાલી હાથે જવા તૈયાર થયો, તો બિરબલ બોલ્યો, તે ગરીબ બ્રાહ્મણને પરેશાન કર્યો છે, એના કામમાં વિઘ્ન ઊભું કર્યું છે, માટે તારે 200 રૂપિયા દંડના દેવા પડશે। જો તું દંડ નહીં ભરે તો તને 100 ફટકાની સજા થશે। દરબારે 100 ફટકા ખાવા કરતાં દંડના 200 રૂપિયા ભરી દીધા। બિરબલે એ પૈસા ગરીબ બ્રાહ્મણને આપી દીધા, તો બ્રાહ્મણ ખુશ થતો ઘેર ગયો। જેણે બિરબલના આ ન્યાયની વાત સાંભળી એ બિરબલની બુદ્ધિની પ્રશંસા કરવા લાગ્યા। બાદશાહ તો બિરબલની બુદ્ધિના આફીન જ થઈ ગયા અને બિરબલને પણ ઇનામ આપ્યું। થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.